જેતપુરની એ ગ્રેડ સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થાને લઈ સવાલો ઉઠી રહ્યા છે. આક્ષેપ મુજબ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં દિવસ દરમિયાન પણ લાઇટો ચાલુ રહેતા વીજ વેડફાટ થઈ રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડની અછત છે. મોટી સંખ્યામાં દર્દીઓની અવરજવર હોવા છતાં માત્ર એક જ સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થા નબળી પડી રહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી આ પરિસ્થિતિ અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ દ્વારા આ મામલે ક્યારે સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પેઠડિયા, જેતપુર. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.